હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો અમે સવારમાં આવતા રહી છીએ વાડીએ, અને વાડી આવીને જો કે અહીંયા તો અમારે છે ને પંપ ને એવું લેવાનું હોય, એટલે પહેલાં તો આ વાડીએ આવવું પડે અને પાછું જવાનું છે આપણે બીજી વાડીએ. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે અમારું ફ્રોડ લઈને અમે તો નીકળી ગયા છીએ વાડીએ, અને હમણાં થોડી વારમાં જ અમે વાડીમાં પહોંચી જઈશું ને આવો માર્ગ તો અમારા ગામડામાં જ જોવા મળે. જો કે તમને ત્યાં ચીલાઈને દેખાતા હોય, અને આપણા પપ ને ટીપણાને એવું બધું ભરી અને ફાઇનલી આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ અમારી વાડીએ. અને આવો કંઈક માર્ગ પાછળ પણ છે ને અહીંયા જો આપણે વાડીનો દરવાજો પણ આવી ગયો છે. જો અમે તમને સુંદર પીને આપણે વાડીનો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. હંમેશા ને મોજમાં જ જિંદગી જીવી. તો ફાઇનલી અમે સવારમાં અત્યારે તો આવતા રહીએ છીએ વાડી, અને વાડી આપણે જોકે ઘણા દિવસોથી છે ને આ વાડીએ તો નહોતા જ આવ્યા. જોકે ઘણા મહિના ઉપર થઈ ગયો આપણે આ વાડી આવ્યા જ નથી, અને ઘણો બધો કપા પણ મોટો થઈ ગયો. આ વાડીનો વ્લોગ પણ આપણે હમણાં નહોતો બનાવ્યો, તો આજે એમ થયું કે હાલો આજે આ વાડી આવ્યા છીએ તો આ વ્લોગ તમને બતાવી દઈએ કે અમારો કપા કેવડો છે. જોકે તમે જોયેલું દેશે પહેલાંના વ્લોગમાં, અમારે ખેતર એક નાનું એવડું છે, એમાં કપા વાયેલો છે, અને આજે એમાં હે ને દવા છાંટવા માટે. જોકે બીજે બધે હે ને ટ્રેક્ટરે છટાવેલી છે ને અત્યારે આ નાનું છે ને આમાં હલાય એવું ટ્રેક્ટર છે ને, કારણ કે વરસાદના કારણે છે ને પાણીના ને એવું જાબુલામાં ભરદામાં ભર્યા, એટલે ટ્રેક્ટર તો હલાય નહીં. એટલે આમ પણ માટી છે ને ચીકણી છે, તો ચીકણાના કારણેથી હે ટ્રેક્ટર આમાં ખૂતી જવાય એટલા માટે. તો આજે આપણે હાલીને આમાં છે ને દવા છાંટવાની છે. જો કે આપણે આની પહેલાંના વ્લોગમાં તમે જોઈ દેશે દવા છાંટવાનું. જો કે હમણાં ઘણા દિવસોથી છે ને ચાલુ જ છે. ખડની છાંટી તો આ ઓલી છાંટવાની થાય, કપામાં છાંટી રહી તો પાછું ખડ થઈ જાય તો ખડની છાંટવાની થાય એમ. તો આજે અમે બધા આવતા રહી, જો કે બધા નહીં, અમે 4 જણા એવી એ 4 એમ અત્યારે તો 3 જ આવ્યા છીએ. મારા દેર હજુ આવ્યો નથી, એ જો આવે પછી 4 જણા થાય એમ. તો અમે પંપ લઈને અત્યારે દવા છાંટવા આવી જાય. હાલો તમને કપા દેખાડું કે કેવો કપાસ થયો છે એમ. તો આ છે અમારો કપા, અને જો પાણી ભર્યું છે ને જો એ રીતે વરસાદના કારણેથી ને આ સાઈડ વરસાદ છે ને વધારે છે ને આમાં પાણી ભર્યું છે, તો આમાં તો ટ્રેક્ટર હાલે ને એટલા માટે. અને અહીંયા જો હજુ પપ હજુ મેં આવી, અને પપ બધાના જોવા પડે હરખા હાલે એક નથી હાલતા. ન હાલતા હોય તો ફુહારાને એવું સારું ચડાવવું પડે, અને ચડાવીને પાછું છાંટવાનું ચાલુ કરવાનું છે. તો હાલો આપણે મોડું પણ આજ થઈ ગયું હતું, કારણ કે ઓલી વાડીએ છે ને ટીપણાને એવું ભરવાનું હતું, તો એ ભરાય પછી અહીંયા આવવાનું. તો અહીંયા પાણીનો થોડો પ્રોબ્લેમ થાય એવો છે, એટલે અહીંયા પાણી આપણે નથી ઘરેથી પાછું પાણી લાવવું પડે. જો કે અમારી ઓરી વાડી છે ત્યાંથી અમે પાણી ભરીને લાવ્યા છીએ, ને અહીંયા આપણે છાંટવાનું છે. આની પડખે ખેતર પણ મોટું છે, એ 20 વીઘાનું છે. જો કે એમાં તો ટ્રેક્ટર હાલે એવું છે, તો એમાં બપોર પછી એને ટ્રેક્ટર આવવાનું છે દવા છાંટવા માટે. અને આ નાનું ખેતર છે તો આમાં હાલે એવું નથી, તો આમાં આપણે આથી છાંટવાની છે. તો હાલ આપણો પંપ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે છાંટવાનું ચાલુ કરવાનું છે. અને આમ પણ વાદળ આવી રહ્યા છે, અને વરસાદ ક્યારે ટપકે એ કંઈ નક્કી ન કહેવાય. તો હાલો આપણો પંપ એ 2 પંપ ભરી જાય, છેલ્લો ભરાય એટલે આપણે પંપ લઈને હવે પાછું હાલતું થવાનું છે. તો આગળ વ્લોગમાં બનાવી દો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે હે ને દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ, ને આપણે છે આ બીજો પંપ. જોકે તમને થોડોક છે ને પંપનો અવાજ આવશે, કારણ કે દવા છાંટવાનું ચાલુ છે ને એટલા માટે. અને ઘણી બધી આમ જીવાત પણ આવી, હમણાં તમને દેખાડું આગળ વ્લોગમાં. અત્યારે મારે પંપ ચાલુ છે ને એટલે. અને હા, પંપનો થોડોક અવાજ આવશે, આપણો પંપ ચાલુ છે પાછળ. ને જો એ બધા આગળ છાંટતા જ્યાં ને આપણે પાછળ થોડાક રહી ગયા, કારણ કે વ્લોગ ચાલુ કરવાનું કર્યું ને એટલે. તો આ રીતના કંઈક છે અમારો કપાનું વાતાવરણ. આજે હે ને આમાં જીવાત કેટલી ઉડે નહીં તમને દેખાડું છું. લાગઠ આમ જીવડા હે ને ઉડે છે. જોકે બધા કપામાં હે ને વધારે આવી ધોળી મૈસી વધારે હોય. જોકે ઉડે જ છે, તમને કદાચ દેખાતી હોય કે ન દેખાતી હોય વધારે.
આપણે કંઈ મોબાઈલનું રિઝલ્ટ બહુ છે નહીં, પણ જો હા એ પેલો પંપ હજી સાંટે છે. જોકે અત્યારે વરસાદ બહુ સરખી રીતે પડે નહીં ને એટલે હે ને આમ જીવાત છે ને વધારે પડે. વરસાદ જો હરખાઈનો વરસાદ આવી જાય ને તો જીવાત ઓછી પડે, પણ ધીમો ધીમો સાંટા ને એવું ચાલુ રહે એટલે જીવાત પણ વધારે રહેવા માંડે કપામાં. આવડો કોને કપાય એની કોમેન્ટ કરજો. જો કે જોતા દેશે આપણા ખેડૂત મિત્રો બધાય. તો ફાઇનલી આપણે સાંટતા ચાલુ થઈને આ સીધા આવતા રહી છીએ ને અહીંયા આવીને તો તમને આ છે અમારી આંબાની વાડી. જો કે આંબાની વાડી હાલો તમને કેરીઓ દેખાડું કે કેવી કેવી આવી છે એમ. તો આ છે અમારે આંબો ને આમાં જો ફાલ આવ્યો, જો ફાલ જો આવા ફૂલડા આવે. જો કે આપણા ખેડૂત મિત્રો તો બધા જોતા દેશે, એ તો ખબર જ હશે કે આપણે આંબાની વાડીઓ કેવી હોય એમ. તો આવી છે કંઈક કેરું, જો આમાંય પણ જીવાતું જ પડી છે. જો તો આ રીતના કંઈક છે અમારી આંબાની વાડી. બહુ મસ્તની છે ને આમ પણ બહુ મસ્ત છે. તો હાલો આપણે પફ છે ને ભર્યો છે તો દવા છાંટવાનું ચાલુ કર્યું ને. આ તો વચ્ચે વચ્ચે એમ થાય કે હાલો થોડું થોડું તમને છે ને વ્લોગ બતાવતી રહો એટલે તમને એમ થાય કે ના ના દવા તો છાંટે છે. ને અમુક લોકો તો એવા હોય ને કે આમથો ખંભે પપ રાખ્યો હોય ને આમથો વિડીયો ઉતારવા માટે. તો ના ના એવું નથી, રિયલી આપણે છે ને દવા છાંટવી. જોકે ક્યારેક જ આવી રીતે વ્લોગ ઉતાર્યું ઓછો ઉતારવાનો થાય, પણ આ તો ક્યારેક ક્યારેક એમ થઈ ગયા હાલો તમને પણ વ્લોગ બતાડી દેવું એમ. તો હાલો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે છે ને એક ખેતરમાં દવા છાંટી દીધી છે ને હવે બીજું ખેતર છે ત્યાં જવાનું છે. જો કે આપણે અત્યારે હાલ જ આવી ને એ ખેતર પણ આપણું છે, પણ આમાં મેં તમને સવારે કીધું હતું ને કે આમાં છે ને મશીન આવવાનું છે બપોર પછી. તો આમાં આપણે હાથે ન છાંટવાનું, આમાં છે ને મશીન ટ્રેક્ટર હાલે એવું હોય ને એટલે આમાં છે ને ટ્રેક્ટરથી છટાઈ દઈશું. અને આગળ આપણે જે બીજું ખેતર હજુ તમને ખેતર દેખાડું છું કે આ વચ્ચે હાલી જો ને. તો આમાં છે ને આ કપા જો આવડો અને આપણે દવા છાંટીને આ ખેતર નાનું છે નહીં. અને અત્યારે અમે આ હાલી જાય છે ને જો ઓલા ખેતર, આ ખેતર મીકી અને આની પડખે પાછું બીજું ખેતર છે ને એમાં આપણે જવાનું છે. જો કે એડાવાળું. અને આ જો અમારે જાવો રોગ ક્યાંક ક્યાંક આવી ગયો છે. જો કપાને છોડવા છે ને આમ રેઢા રેઢા હુકાઈ જાય બધા. જો હવે ખબર નહીં, હવે જે દવાવાળા હોય તો કોમેન્ટ કરજો કઈ દવા છાંટવી. બાકી તો હવે દવા તો કઈ લાવતા હોય ખબર નહીં, તમને દેખાડું હમણાં દવા કઈ કઈ મેં છાંટવી એવી. જો આ બધા સુકાઈ ગયા. તો જો આમાં ઝીંડવા પણ કેટલા છે ને કપાન છોડવો છે ને આખો સુકાઈ ગયો. આમ ઊભા ઊભા છોડવા આમ સુકાઈ જાય. જો તો ઘણા બધા એવા છોડવા છે. જો કે આપણે અત્યારે દવા છાંટે ને એમાં પણ એવા છોડવા આવ્યા હતા અને મેં જોયા હતા હોતા. અને આગળ હવે પછી આ ખેતરમાં જો દવા મશીનથી છટાવે ને જે આપણે એડાવાળું ખેતર છે ને એમાં આપણે જવાનું છે. તો અત્યારે આપણે હાલીને એમાં જઈ રહ્યા છીએ ને ટ્રેક્ટર સામે મારા દેર લઈ ગયા છીએ. અને આપણે જવાનું કારણ કે હાફ સડી ગયો હાલીને જવું ને. તો આપણે હાલીને જવાનું છે પંપ લઈને. જો પંપ સાંટતા સાંટતા એને પંપ ભરેલો હતો તો એ ટ્રેક્ટર લઈને હાલતું થઈ ગયો. અને ત્યાં જઈને આપણે મળીએ કે એડાને એવું કેવું છે. હાલીને જવું થોડીક વાર લાગશે. આગળ વ્લોગમાં પાછા બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરે પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે પંપ ભરવાનું ચાલુ કરવાનું છે. અને એડા કેવડા કેવડા થયા ને તમને દેખાડું ઘડીક 5 મિનિટ પંપ ઉતારી ઘડીક પંપ ઉતારી તો જો વ્લોગ ઉતારો ને તો એ દાંત કાઢે મારા. તો હાલો તમને પેલા હે ને આમાં આટો મારજો કે એડા ને એવું કહો. જો કે હું પણ થોડાક દિવસ છે ને હું આવી કે એડા કેવડા ત્યાં મારે પણ જોવાના છે. તો જોઈ લેવી કે કેવડા કેવડા એડા દેખાડું કે કેવડા કેવડા એડા. જો આ છે આપણા એડા.
તો એક સા એડાનો ને એક સા કપાનો. તો આમાં એક સા એડાનો ને એક સા કપાનો છે ને, તો આપણે છે ને કપામાં દવા છાંટવાની છે. એડામાં તો જો કે કપા જેટલી દવા ન છાંટવાની થાય. અને એડા પણ આમ સારા છે, ઈવળ બીવળ કંઈ આવી નથી. સારા સોડો મસ્ત છે જો. અને અમારી આંબાની કેરીઓ જોવામાં આવી. તો આ ખેતરે પાછા આપણે અત્યારે આવતા રહીએ છીએ ને. હાલો પંપ ભરવાનો છે ને, અહીંયા એક ખેતર છાંટીને બીજા ખેતર આપણે છાંટવાનું ચાલુ કરવાનું છે. ને મારા દેર જો એ પંપ લઈને આગળ વહી ગયો છે. આમ ખૂણામાં હે, તમને નહીં દેખાય. તો એ પંપ ભરે છે. તા લગ્નમાં આપણે કીધું કેવડા છે એ જોઈ લે. તો અહીંયા પંપ ભરવાનું ચાલુ જ છે ને આપણે પણ પંપ ભરવાનો છે. હાલો તો આગળ વ્લોગમાં બના રહેજો. પંપને ભરીને છાંટવાની છે. તડકો ઘણો બધો થઈ ગયો છે. અને હા મિત્રો, મેં તમને કીધું હતું કે આપણે દવા કઈ છાંટવી છે એ તમને હમણાં વ્લોગમાં કહીશ. તો જો આપણે દવા છે ને એક આ છાંટવાની છે, છાંટવી છે. જો કે છાંટી દીધી છે બોનો પ્લસ કીટનાશક. તો આ દવાનું નામ એ છે. હવે આ દવાથી કદાચ મચ્છી ને એવું બધું જાતું છે. જો કે આપણને બહુ ખબર નહીં, પણ દવા લાવેલા છે એ આપણે જોઈ. અને એક આ છે, જો આ છે પ્રોફેનો. તો આપણે બહુ જાજુ ભણેલા નહીં એટલે બહુ વાંચતા થોડીક વાર લાગે. તો પ્રોફેનો એ આ ઈયળ માટેની દવા છે. જો કે કપામાં એમાં ઈયળ હોય ને, ઈયળ તો ઈયળ રહે ને જતી રહે ને એટલા માટે. તો ઈયળને મારવા માટેની આ દવા છે. અને આજે આપણે આ દવા છાંટી છે પ્રોફેનો. તો પ્રોફેનો કેવી દવા આવે છે એ તમે હવે વ્લોગમાં કોમેન્ટમાં લખજો કે કેવી હોય છે. આમ જો કે બહુ ભારે બધા કહે છે હોય એવી હાચી, આપણને નથી ખબર. પણ આપણે તો દવા લાવે એટલે આપણે છાંટવાનું કામ હોય. તો હાલો આપણે પંપ ભરી જાય ને દવા છાંટવાનું ચાલુ કરવાનું હોય તો વ્લોગમાં આગળ બના રહેજો. હેલો મિત્રો, તમે એ વાડીથી સીધા અમે આવતા રહી છીએ અમારી વાડી. અને આ ભેંસમાં અમારે જો હુતા છે, જો કેવી મસ્ત મજાની ઊંઘ લે છે ને પાછા. તો ફાઇનલી આ ભેંસું છે અમારી. અને અહીંયા જો અમારે ભેંસું ટ્રેક્ટરની બધું અહીંયા જ રાખવાનું હોય ઓરી વાડીએ. તો ફાઇનલી અમે અત્યારે આવી ગયા હોય ને મારા દેરને ઉપડું ધોવે છે. જો કે એમાં ટીપણાની હોતું એટલે થોડુંક ઉપડું ઓલું છે. અને આ સાઈડ છે ને અમારે સાઈડને એવું બધું ભરેલું હોય. તો આ વાઢેલી સાઈડ છે ને ભેંસુને નીરવા માટે. તો કે અમારે આ વાડીએ છે ને સાયરને એવું જ વાવવાનું હોય. તો સાયર વાવવાનું કારણ કે એ કે અમારે ભેંસુની અહીં હોય એટલે આ વાડીને નોકરું સાયર અને રજકો, બસ બે જ વસ્તુ વાવવાનું, બીજું કંઈ વસ્તુ વાવવાનું નહીં. તો અહીંયા છે અમારું ઢાળિયું. અને આ ઢાળિયામાં જો કૂટર ને એવું બધું પડ્યું છે. જો કે અમારે આ બાજુ કૂટર કે અમારા પપ્પાની બાજુ હોય ને હોન્ડાને એવું બધું કે. તો ફાઇનલી આ બે કૂટરને અહીં પડ્યું છે. અને ટ્રેક્ટરને એવું બધું છે ને આ સાઈડ ઓલી સાઈડ પડ્યું છે. ને અહીંયા જો પંપને એવું બધું પડ્યું. અને સામેની સાઈડ છે ને એ મારા મોટા રાયનવાડી છે. તો અહીંયા જો ઢોરાને એવું બધું બાંધ્યું છે ને સાધન પણ મેં આ બધું એમનું પડ્યું છે. અને અહીંયા પણ આપણે હાલ આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.